સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। વઢવાણ ફાટસર વિસ્તારમાં જે અમરબુદ્ધિ બૌદ્ધ વિહાર આવેલું છે ત્યાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિબિરનું સંચાલન ભંતે પથિક શ્રેષ્ઠીજી કરી રહ્યા છે। તમે સુરેન્દ્રનગરમાં આવો એટલે જે ફાટસર વિસ્તાર છે ત્યાં જવા માટે સૌથી પહેલા તો જે સંવિધાન ચોક છે ત્યાં आपने आवવું પડશે, ત્યાં પહોંચવું પડશે અને ત્યાંથી તમે થોડેક આગળ ચાલો એટલે માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય આવે છે અને એ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયથી થોડેક આગળ ચાલો એટલે બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી આવેલી છે અને અહીં બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી જે યુગ નિર્માણ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે ત્યાંથી થોડેક આગળ જાઓ એટલે અમરબોધિ બૌદ્ધ વિહાર આવે છે અને અહીં આપ અમરબોધિ બૌદ્ધ વિહાર સુધી આરામથી પહોંચી શકશો। તારીખ 3/6/2025 ને મંગળવારથી 5 દિવસની આ બાળ શ્રામણેર શિબિર રહેશે અને આ બાળ ભંતે એટલે કે જે શ્રામણેર બનશે તેમની સાથે સાથે 7 અનાગરિક શ્રામણેર પણ બનશે। તો એના પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે બાળકોના માતા પિતાની હાજરીમાં અહીં બૌદ્ધ પૂજા લેવામાં આવી છે। ભંતે પથિક શ્રેષ્ઠીજી દ્વારા જે ચીવર આપવામાં આવ્યા છે અને બાળકોને ચીવર પહેરાવવામાં આવ્યા છે અને તેઓ જે બાળ ભંતે છે તેમને જે બૌદ્ધ સંસ્કારો આપવાના હોય, જે બૌદ્ધ ઉપાસકોને એ સમજવાનું હોય, બૌદ્ધ પરંપરાઓને અપનાવવાની હોય, એના માટે આ સંઘર્ષ કરી રહ્યા છે। તો આજ તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળકોને આ ચીવર પહેરાવવામાં આવે છે। ત્યારબાદ ભંતેજી ચારિકા માટે નીકળે છે અને આ બાળ ભંતે સાથે એ બૌદ્ધ અમૃતવાણી પણ તમે સાંભળી શકો છો। जन जन मंगल जन जन मंगल होए रे तेरा मंगल मेरा मंगल सबका मंगल होए रे सबका मंगल होए रे। તો આ ચારિકાના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। તો મિત્રો ધીમે ધીમે અહીંથી આગળ વધતા વધતા બપોરનો સમય થાય છે ત્યારે પણ તમે જોઈ શકો છો કે જે શ્રેષ્ઠી પરિવાર છે અરવિંદ શ્રેષ્ઠીજી તેમણે બાળ ભંતે તથા ભંતે પથિક અને તેમના સહસાથી ભંતે વિપસીજીને ભોજન દાન માટે આમંત્રણ આપેલું અને શ્રેષ્ઠી પરિવાર આપણે સમજી શકીએ છીએ કે શ્રેષ્ઠી પરિવારે આ સંઘનું સ્વાગત કર્યું હતું તથા જે બૌદ્ધ પરંપરા છે, જે બૌદ્ધ ધર્મ અનુસાર જે સંસ્કારો હોવા જોઈએ, ભંતે પથિક શ્રેષ્ઠીજીનો આ જ એક માર્ગ છે જે તથાગતે 2500 વર્ષ પહેલા જે મહાકારુણી તથાગત ગૌતમ બુદ્ધના સંસ્કારો છે, જે બૌદ્ધની પરંપરાઓ છે એ તમે જોઈ શકો છો કે બાળ ભંતેના કેવી રીતે પગ ધોવામાં આવે છે અને ત્યારબાદ તમને હું એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કેવી રીતે અહીં બાળ ભંતેજીને હાથ ધોવડાવવામાં આવે છે, અહીં બૌદ્ધ સંસ્કારો શીખવવામાં આવે છે। તો અહીં અરવિંદ શ્રેષ્ઠીજીના ઘરે તમે જોઈ શકો છો કે કેવું સ્વાગત કરવામાં આવ્યું છે અને કેવા પ્રેમથી, કેવી લાગણીથી અહીં ભોજન દાન આપવામાં આવ્યું છે અને એ તમે જોઈ રહ્યા છો। તો મિત્રો બૌદ્ધ સંસ્કારો ખૂબ જ જરૂરી છે। એક બૌદ્ધ અનુયાયી તરીકે, બૌદ્ધ સમાજના સભ્યના નાતે આ સંસ્કારોને જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો આ કોઈ પાખંડ નથી, આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ જે વાત સાથે બાબા સાહેબ આંબેડકર સહમત હતા તો એ વાતને આપણે સ્વીકારવી પડશે અને એ તમે જોઈ શકો છો। ભોજન દાન બાદ અહીં બાળ ભંતેજીને સંઘદાન પણ કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠી પરિવારે સંઘદાન પણ કર્યું હતું। તો અહીં થોડીક વાર આરામ કર્યા પછી
તમે જોઈ શકો છો કે અહીંથી જે 12 શ્રામણેર ભંતે છે તેઓ અહીંથી નીકળી અને પાછા વિહારે જાય છે અને વિહારે આરામ કરે છે અને આરામ કર્યા પછી 4 વાગ્યાના સમયે તમે જુઓ કે ભંતેજી પોતે જે 12 સ્વરૂપમાં છે એમની હું વાત કરી રહ્યો છું કે કેવી રીતે તેઓ એક જ દિવસમાં આ બધું શીખી ગયા છે અને આ શીખવાનું કારણ એ ભંતે પથિક શ્રેષ્ઠજીની મહેનત છે, તેમનું શિક્ષણ છે, તેમનો સંઘર્ષ છે કે જે આ બાળકો એક જ દિવસમાં આટલે સુધી પહોંચી શક્યા છે. તો મિત્રો અહીં ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા હતી અને તમે જોઈ શકો છો કે કેવી રીતે ધ્યાન શીખવવામાં આવે છે. ધમ્મ પ્રવચન પણ રાખવામાં આવે છે અને ધમ્મ પ્રવચનમાં તમે સમજી શકો છો કે ભંતે પથિક શ્રેષ્ઠજી બાળકોને કેવી રીતે એક અલગ શૈલીથી આ ધમ્મ દેશના કરી રહ્યા છે અને બાળકો સમજી શકે છે અને ધ્યાન જે કરાવે છે એ ધ્યાનના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે બાળક પોતાના માતા પિતાના ઘરે 5 મિનિટ માટે પણ શાંતિથી બેસી ના શકતું હોય અને અહીં ભંતે પથિક શ્રેષ્ઠજીના શબ્દો એ 12 ભંતેના કાન ઉપર આવે છે ત્યારે કેવી અસર કરે છે. તો મિત્રો આ ચીવરમાં તાકાત છે, આ ધમ્મમાં તાકાત છે. તો એ મારો કહેવાનો મતલબ એવો છે. તો મિત્રો ધીમે ધીમે સાંજ પડે છે અને સાંજના સમયે અહીં ભોજન આપવામાં નથી આવતું પરંતુ 12 શ્રામણેર શિબિરને જે 5 દિવસની છે તો સાંજે ભોજનના બદલે ફળ આહાર આપવામાં આવે છે અને 12 ભંતે એવા પ્રેમથી વહાલથી આ ફળ આહારને ગ્રહણ કરે છે અને ત્યારબાદ થોડીક ધમ્મદેશના થાય છે અને ત્યાર પછી 9 વાગે ખીચડી આવે છે. ખીચડી પણ હોંશે હોંશે 12 ભંતે ગ્રહણ કરે છે. તો તમે જોઈ શકો છો કે આ ભંતે પથિક શ્રેષ્ઠજી જે અમરબોધિ બૌદ્ધ વિહાર છે ત્યાં કેવી કામગીરી થઈ રહી છે. જે 12 શ્રામણેર શિબિર છે એ 12 શ્રામણેર શિબિર 5 દિવસની રહે છે. તો મિત્રો સવારે વહેલા 5 વાગે ઉઠી જવાનું હોય છે. મિત્રો હું કોઈ કાલ્પનિક વાત નથી કરતો પણ મેં જે નજરે જોયેલું છે હું એ વાત કરી રહ્યો છું. અને 12 ભંતે જાતે ઉઠી અને બ્રશ કરે છે અને એ પછી તેઓ નાય છે અને એ પછી ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે આ અમરબોધિ બૌદ્ધ વિહાર જે ભંતે પથિક શ્રેષ્ઠજીનું સંચાલન છે ત્યાં કેવો સંઘર્ષ થઈ રહ્યો છે અને ઇતિહાસમાં કહી શકાય કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગરમાં આ પહેલીવાર 12 શ્રામણેર શિબિરનું કોઈ ભંતેજીએ આયોજન કર્યું છે. તો આ બહુ મોટી વાત કહેવાય અને બૌદ્ધ ઉપાસકોને એક ગૌરવ લેવા જેવી બાબત છે કે ભંતે પથિક શ્રેષ્ઠજી જે પાયાનું કામ છે, જે બૌદ્ધ સંસ્કારો છે, જે બૌદ્ધ પરંપરાઓ છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુર ખાતે પોતાના લાખો અનુયાયીઓ સાથે જે ધમ્મ ક્રાંતિ કરી હતી એ ધમ્મ ક્રાંતિને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને બાબા સાહેબ આંબેડકરે જે પોતાના અનુયાયીઓને કહ્યું હતું કે મેં સંપૂર્ણ ભારત કો બૌદ્ધમય બનાऊंगा. તો મિત્રો જે ભંતે પથિક શ્રેષ્ઠજી છે તો એમનો જે મોબાઈલ નંબર છે એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો તમે ત્યાંથી તેમને ઓનલાઈન જે આપી શકતા હોય સ્વૈચ્છિક દાન એ તમે દાન આપજો. કારણ કે આ 5 દિવસની શિબિર છે તો આમાં હજારો રૂપિયા હોય ત્યારે આવી શિબિર થતી હોય છે. આ કોઈ નાની વાત નથી અને હું ક્યારેય પૈસા માટે કોઈને આહવાન કરતો નથી પરંતુ અહીં મને એવું લાગી રહ્યું છે કે જે ધમ્મ કાર્ય થઈ રહ્યું છે, જે 12 શ્રામણેર શિબિર થઈ રહી છે અહીં કંઈક આપણે આપવું જોઈએ. બાબા સાહેબે જે કહ્યું હતું કે મેં પ્રબુદ્ધ ભારત બનાऊंगा તો એના માટે આપણે ભંતે પથિક શ્રેષ્ઠજીને દાન પણ આપવું પડશે. તો મિત્રો અહીં આ મારી વાત પૂરી કરું છું. પિંકી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો એને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.